તો આપણે છે ને નદીમાં અત્યારે હવાના ભેહું લઈ આવ્યા છીએ. બાકી આજ હતું થવાનું થઈ ગયું ખ્યાલ. આ બે વચીને નાખતી હેઠમાં આવી ગઈ છે અને આપણે ચાંદની થવા દેવી નથી, કેમ કે થોડીક જાળવવાની હતી. આપણે 2 મહિનો 1.5 મહિનો જ આવી જતા ને તો શું છે પરવા પાછી ત્રીજા ચોથા મહિનામાં થયું હોય તો પછી બીજા મહિનામાં વીએ ને એવી રીતે થવા દેવાની હતી, કેમ કે ઉનાળાના ટાઈમમાં દૂધ થઈ શકે. ને આજે છે ને ઓછી નાખતી ફૂલ હિટમાં આવી ગઈ ને ફરી પણ ગઈ. કે મારે આ વખતે આમાં છે ને એક બીજદાન કરવાનો વિચાર હતો કે મૂરાનું બીજદાન છે ને કરાવવું હતું. જોકે આપણે એક બનીમાં કરાવ્યું જ હતું. વિચાર હતો કે મેં કીધું મિલ્ક રેકોર્ડમાં સારી છે ભેંસ, તો આપણે આમાં પણ ટ્રાય કરીએ. હવે કંઈક હવે રિપીટ થાય ને એવું કંઈક કરવું જોશે, વળી ગરમ ખોરાક કરવી જોશે. કેમ કે આપણે વિચાર હતો બીજદાને ભારે શોખ છે મૂરાનું. જાફરાનું ના કરાવાય, મૂરાનું કરાવાય, દૂધેરીએ રૂપે આવે વિચાર હતો એનો. પણ ભાઈ ઘરે કલાક એક છૂટી રખડી પર તૈયાર કાંઈ જોયું નહીં ને ઉડ્યો નહીં. કાલે વિડીયોમાં વખાણ કરતા હતા આપણે પાડાના કે બે હિટમાં આવવાનું હોય ને પહેલાં ખબર પડી જાય. આપણે જે બની જાય છે એટલે થોડીક દેશી બની છે. બાપ ઓરિજિનલ તો બની, માં દેશી હતી એટલે થોડી મિક્સ થઈ જાય, પછી એ બની જ કહેવાય. તોય એમાં આપણે મૂરાનું કરાવ્યું છે ને આમાં કરાવવાનો વિચાર હતો. કરમની કૃષ્ણ હોય ને ના થાય. પછી ઓલી હિટમાં આવી ને ત્યારે 2 ભેંસો ભેગી હતી. એક આપણે ઓલી જાફરી ખડેલી છે ને એ હિટમાં હતી ભેગી. આપણે આ ખેતર ટાવર દેખાય ને એની ઓલી બાજુ વાળું ખેતર ચારતા જ હતા ચોમાસા ટાણે. તો કે 5 મહિના થઈ ગયા અને લગભગ 5 પૂરા થઈને 6 બેસી ગયા છે હમણાંથી જ. લગભગ 27-28 તારીખની અંદર એમ કંઈક બેસે છે. હવાર રાડું દેતું મેં કીધું ખાણ આટું દેતી હશે, આ દવા નહીં દીધું હોય એટલે. હવે તો આ ધીરો પડી ગયો, 3-4 ફેરા થઈ ગઈ છે. ભાઈ આ પકડાય નહીં, વાંધો એ પડે ને કે બાંધી દીધો હોય ને ગમે ત્યાં ઘરે ઉડે તો જ ગમે પકડીને બાંધી દે. ઘરે ચેક કર્યો જ નથી. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ ને. અત્યારે ભેહુંને ચારીએ છીએ. આ હેટમાં છે એટલે બીજી રીતની, એટલે હવે ના થવા દેવી હતી પણ હવે કઈ થઈ ગયું શું થયું. બીજી ફેરે વિચારશું આમાં. હા તું રહી ગયા, આવા આવા હુર્રો જા. ઓલો તારો ભાઈબંધ છે બેઠો જ છે અહીંયા. જો હવે માર ખા હે, માર ખાવાના ધંધા કરવા જાય છે. જો ઊભો રહી ગયો. જો નાકર નીચે જ રાખી છે, કેમ કે મારવા દોડે ને એટલે પગમાં આવે ને ધીરો પડી જાય. રાધા ભાગી જાય છેટી. રાધુ હટી જા, નાગરાજને માર પડશે કે. જો હટી ગયો. જો નાગરાજ ભાઈ ગયો, ખબર પડી ગઈ નાગરાજને. જોજો હમણાં બાવડામાંથી જઈને ઉઠશે એ ફાઇનલ છે. અને મારે ખાઈ ચડવા ના દે નાગરાજ. નાગરાજ પડખે ચડે નહીં. નાગો નાગલો નાગલો ના હવે આજ બે હું રખડ્યો ને સામે જો પેઢી આવી ગયા છે બાવેડામાં. પીળા પીળા છે ને પેઢિયા છે બધે, એટલે હવે બે હું ભાગદોડ કરે. બોલો સિંગડામાં બાકી એમ થાવ એને બાપ બની હતો આપણા ઘરે જ હતો. પાડો આપણે બીજે જ લઈ આવ્યા, કેમ કે આપણા ઘરનો પાડો ઘરમાં હાલે નહીં એટલે બીજા ઘરે લીધો. પાડો આપણે પ્રોબ્લેમ આવી ગઈ ને એના લીધે આપણે બદલાવી નાખ્યો. તો પછી ગાઈ ગા 15-20 ભેહું થઈ 4 મહિનામાં. રહી તો ખાલી 5 થી 6 જ ભેહું હતી, બધી રિપીટ થઈ જતી હતી. એના કારણે આપણે એક પાડ્યું આવી જોરદાર આવી સિંગડામાં. જો ભાઈ ગયો. તો અત્યારે આપણે જો ભેહું હાંકી નીકળે બધી ઘરે. હવે
એમ કે હવે વાગી ગયા 10 સાડા થઈ ગયા એટલે પછી કેવું છે કે ચરે નહીં ત્યારે ભાગે ઘરે હવે ઘરે ખાવાતું બધી ભેગી કરી લે ને પછી મેં ધીરે ધીરે જવા દે ભાગ થવું જ નથી બધી ભાગવું જ છે આપણે આ ખડેલી આ ઉતારે છે પણ ફાઇનલ ખબર કંઈ પડે 5મો મહિનો હાલે છે તો પણ ઘણું દેખાય છે આવ ભરતું આવ દેખાય ને તો ખબર પડી જાય કેમ કે તો થોડુંક દેખાય બહુ નથી દેખાડતી 5 માસ્યું છે 6 માસનું થાય ને એટલે કાયદેસર આવ દેખાડે અત્યારે છે ને બધી વ્યવહાર છોડી નાખી છે આપણે જો ચંદુડી આવી ગઈ છે 15 દિવસની થઈ ગઈ તો અત્યારે ચરવા નીકળે ધીરે ધીરે બાકી હજી ઓલી 2 પાડી રહી ગઈ હતી ઇન્જેક્શન મારવાના ઈતેડાના એટલે ચંદુડીને થયા નથી ચંદુડીનો ડૂટો પાકી ગયો છે આજ રવિવાર છે ને એટલે કાલે ડૉક્ટરને બોલાવવો જોઈશે પાછો સવારે આવશે હું છે કે ઇન્જેક્શન મારી જાય આનો આપણે ને ડૂટો પાક્યો છે ચંદુ અરે કેમ છે ટીલારી ના પણ એમ છે ને આ એમ છે આવીને ઉછેર્યું હોય ને તો આપણે એને રાડું દેવરાઈ ગઈ આને ઈતેડા થયા ઈતેડા અમને થઈ પડે ટોલા ને ઢગલા મોટે આવ એવા થઈ પડે બીજી ઓલી 20 દિવસની થઈ છે ને એ પાડીને એની એટલા ઈતેડા થઈ ગયા અને ડૂટામાં જીવાત પડી ગઈ છે અત્યારે એને ઘરે હવે લઈ જાવી છે ઇન્જેક્શનમાં ઓલું મારવો છે સ્પ્રે અત્યારે બધી જો બેવું ચરવા માંડી હવે આપણી પાકડાને હવે કાઢવા છે ઘડીક વાર આ ચરી લે ને પછી કાઢીને તો વાંધો ન આવે પાકડા આવે છે ને એટલે મોટી બચે ને બધી ઊભી જ રહેવાની છે મારીને ખાય ઓલા બધું ખાઈ જાય ને આ મારવામાં રહે બધી હું ભૂકો એક જગ્યાએ વધારે નાખીને નીરણ આ સાઈડ નાખીએ કેમ કે ભૂકામાં અહીંયાથી દૂર છે ને આપણે ઉપાડી ભાઈ હું પહોંચાડી અઘરી પડે ઉકેડા બધી જો કે હમણાં થઈ તો ગયું હાટું આનું 12 વિલિયા ડમ્ફર ભરવાના છે 3 તો કે 3માં તો આવશે નહીં બધું કાં એક ઉકળ ઓલી બાજુનું છે આપણે એ ખાલી કરાવવાનું છે પહેલાં એ ખાલી થઈ જાય તો પછી અહીંયા વધઘટનું પછી અહીંયાથી ભરાઈ લે 3 ડમ્ફરનું કીધું છે જો કે 4 થી 5 લગભગ ભરાય હજી 5 ડમ્ફર તો આપણે આ એક ખાડામાં થઈ જાય છે 2 ડમ્ફર માથે ઉવા નીકળશે ને ભાવ પણ સારો જ છે આ વખતે ગયા વર્ષે કરતાં આ વખતે થોડોક ભાવ વધારે છે હવે 35,000માં ફાઇનલ થયું છે એક ડમ્ફર 12 વ્હીલ સાઈડ ચડાવેલું હોય કે ન હોય એ કાંઈ નક્કી ન હોય સાઈડ તો 1 ફૂટની લગભગ હોય વધારે ના ચડાવે જો ફાઇનલ થઈ જાય 3નું તો થઈ ગયું છે ફાઇનલ બીજા કહેતા ભાઈ કહું અમારે લેવું છે ભેગું તો શું છે કે જેસીબીનું બધું ભાડું આવી જાય હરખું તો બધું ભેગું ભરાઈ જાય 5-6 ડમ્પરનું કરે ને આ બીજા કોઈને લેવું હોય તો હજી કહેજો કોમેન્ટ કરી તો આપણી રાધા છે ને હિટમાં આવી ગઈ છે ગાયો ઉપર ઉડવાનું કરે પણ ગાયો એમાં શું છે કે ઊભી નથી રહેતી કે ઓલી રેડિયાને કયું હેરાન કરતી હતી